હાલો મિત્રો, આપણે જઈએ છીએ અજાવેદ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. મોણ પર પૂગી ગયા, તરસ લાગી હતી, પાણી પીવાનું માવો ખાવા ઊભા રહી ગયા છીએ. હવે આપણે ખોડિયારમાંના મંદિરે જઈને દર્શન કરીશું, ત્યારે તમને બતાવીશું. હાલો, આપણે આવી ગયા છીએ કાળિયા ઠાકરે. દર્શન કરવા જતા હતા અજાવેદને વચમાં આવ્યા કાળિયા ઠાકરનું મંદિર છે, દર્શન કરવા જઈએ છીએ. કાળિયા ઠાકરનું મંદિર છે. હાલો, હવે કાળિયા ઠાકરના દર્શન કરી આવી. આ ટાઈપનું મંદિર છે. મંદિર બહુ મસ્ત છે. જય કાળિયા ઠાકર. આપણે જ્યારે ચૂકી ગયા છીએ. આપણે શરીર પર લઈ લઈ મારી નથી બાકાત ના લાગતો. અજાવેદ ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરવા અંદર જઈએ છીએ. બાજુમાં સિકોતરમાનું મંદિર આવેલું છે, અહીંયા દર્શન કરી લઈએ. યાર આ સિકોતરમાનું મંદિર છે. જઈએ છીએ પ્રસાદી લેવા. લેવી લઈ લઈ. મારે તો નહીં લેવાની, તારે લેવી હાલો, જો અહીંયા આવી રીતે પ્રસાદી આપે છે. અહીંયા કાર્યાલય છે, આરામ ગૃહ છે. જો આરામ કરવાનું. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. જો મંદિર છે કાળ ભૈરવ દાદાનું. જો માં લખેલું છે જય ખોડિયારમાં. અને બાજુમાં જો ડેમ આવી ગયો છે.
ડેમ બહુ જોરદાર છે અહીંયા. જુઓ એનો નજારો બહુ મસ્ત છે. જુઓ તમે જગ્યા પણ બહુ જાજી છે. બહુ જાજી જગ્યા છે. અને આ બાજુમાં જો આ ડેમ છે, મોટો છે. જાય છીએ આપણે કદમગીરી. આવી ગયા છીએ કમલાઈમાના ડુંગરે. રસ્તામાં પાર્કિંગ કરવું પડ્યું છે ટ્રાફિકના કારણે. હવે હાલીને જઈએ છીએ. જો શ્રદ્ધાળુ કેટલા દર્શન કરવા આવેલા હતા. એવું આ બધા ગાડીઓ લઈને તો જાય છે. જાય જ નહીં લખે. ખોટા તો આપણે જ ધ્યાન કરતા શેકવી હતા શું. એનું કહેવાનું એમ કે હાંસવાય જાય ને. હાલો એકચ્યુઅલી આપણે પહોંચી ગયા છીએ કમલાઈમાના ડુંગરે. જો બગીચા જોઈએ છીએ. કમલાઈ દ્વાર છે. હા જો આપણે પૂગી ગયા છીએ ઉપર. આ મંદિર છે. શંકર છે. જયરાજ મિત્રો અહીંયા હોળી માતાના પ્રગટાવવામાં આવે છે. જો તમે નજારો જુઓ. આવી ગયા જો અહીં લચ્છી આપે છે. ત્યાં પ્રસાદી લેવા માટે જો આ ભાઈઓ પ્રસાદી આપે છે. કમળાઈમાં આવો તો પ્રસાદી લેતા જજો ભાઈ. હવે આપણે કમળાઈમાના મંદિરેથી જઈએ છીએ બગડાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. જોવો તમે આમ ટ્રાફિક જુઓ કેટલી છે ટ્રાફિક. જો અમે બે આવેલા છે બે પરવીણ હો છોટે ઓર બડે. જો તમે આમ ટ્રાફિક જુઓ એકવાર. હાલો તો હવે તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીએ. હાલો આપણે પહોંચી ગયા છીએ બગદાણા. હવે બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈએ છીએ. મોટરસાઇકલ પાર્કિંગ કર્યું છે. જો આ બાપાનું મંદિર છે. જો
ટ્રાફિક બહુ જ છે જુઓ તમે જોઈ શકો છો બાપાનું મંદિર છે જુઓ મિત્રો બજરંગદાસ બાપાનું અહીંયા આવી રીતે છે કંઈક સાનિધ્યમાં તો આ રહ્યું કાળ ભૈરવ દાદાનું મંદિર અહીંયા પ્રસાદી લેવાનું છે ચાની પ્રસાદી આ રહ્યું આપણે બાપાના દર્શન કરવા જઈએ છીએ ગાદી મંદિર હવે જાય છે બજરંગદાસ બાપાના દર્શન કરવા જુઓ નવા મંદિરે ત્યારે ઉપર મંડપ નખાઈ ગયેલો છે નીચે આ લાદી તપે નહીં ને એના માટે જો આવી રીતે છે કંઈક તો આ મંદિર છે બાપાનું મંદિર એ બજરંગદાસ બાપા